આ કોની ગાડી છે ખબર છે તને? આ ગાડી કોની છે ખબર છે? કેમ રોકી? હે કેમ રોકો છો ભાઈ? અરે હું કેવડા એવું છે? અરે જાહેર માર્ગ છે ને, કઈ ગલીનો રસ્તો થોડો છે. બાપની પ્રોપર્ટી છે અહીંયા. કેવડા એવું છે ભાડા? ચલાવો દે ભાઈ, ચલાવો. એક બી ગાડી રોકી છે ને? ઓ ભાઈ, એમએલએની ગાડી છે ને, આ કઈ તારા બાપની પ્રોપર્ટી નથી. હા, એ બધી સાઈડ પર રાખવાની, પૂછવાનું નહીં. કોઈ અમારો સાહેબ નથી અહીંયા કોઈ. એ દેજે જેને કહેવાનું એને. એસપી બેસપી નથી. આવા દો એ ગાડીઓ બધી લાવો. એટલે સાહેબની એક જ ગાડી જવા દો. કેમ નહીં? ના ના, ઉપરની નીચે નહીં. અત્યાર સુધી 4 દિવસ હુઈ ગયેલા તમે. 16 લોકોને દાચેલું છે, હુઈ ગયેલા તમે. જે કામ છે એ કરો. જવા દો. તો પછી લાવો 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 લાવો. કોણ છે? હા લાવો. ના ના, ગાડીઓ ત્યાં આવશે, અમારી ગાડીઓ છે. ચાલો ભાઈ, આવા તો ગાડીઓ. આગે તમારા બાપની ગાડીઓ નથી. આવા તો ગાડીઓ. લાલેવાડી અત્યાર સુધી શું કરતા હતા તમે? એ લોકોને મારે પૂછીને વાત કરવી છે, પણ મારે છે નહીં, આ લોકોને હાથે લેન ચાલુ છે એમ. પછી મારા પર આવી જાય કે આ ભાઈ તું એકલો એકલો જઈને અંદર જઈને હું કરી નાખ્યો એમ. હવે આ લોકો જે કહે એ પ્રમાણે કરીએ આપણે. ના ના, બરાબર છે, બરાબર છે ને. હવે કશું નહીં થાય. અમે બધા લોકો તમારા ન્યાય માટે જ અહીંયા આવ્યા છે. 4 દિવસથી અમે રાહ જોઈ, બધાને વાત કરી. ખાલી આવ્યા હતા, બાકી બીજું કોઈ નથી. સુરત બી પિયુષભાઈને અમે મોકલેલા. કાલે રાતે 2 વાગે પિયુષભાઈ બી ત્યાંથી આવ્યા છે. બસ આ બેનને ન્યાય જોઈએ એમના ઘરેથી. 4 દિવસ થયેલા અન્ન પાણી કશું ખાટા પીતા નથી. બોલો, આજે સૂકી ભાજી જેવા થઈ ગયેલા છે. ત્યાં ગાડી ઓક્સિજન પર લાખવા જેવા થઈ ગયેલા છે. હા, બબે જગ્યાએ એડમિટ કરેલી, મોટરની એડમિટ કરેલા છે. ખાવાનું ખાતા નથી એ લોકોને. ખોરાક ઘરે ઉતરતો નથી. પાણી નથી, પાણી શુદ્ધ નથી પીતા. નથી એના મમ્મી પપ્પાને ન્યાય મળ્યો કે નથી એની વાઈફને ન્યાય આપતા નથી. વાત કરવા રાજી. હા, માણસ બેહાડો ને ત્યાં એ બગાડી દો. પાછળના રસ્તેથી લોકો બગાડી એમ્બ્યુલન્સમાં બગાડ્યો. હોસ્પિટલમાં જતો, એને કઈ ઇમરજન્સી તો હોસ્પિટલમાં જતો ને, કઈ બરાબર. ચાલો જગ્યા કરો. હવે આ લોકો જે કરે. બોલાવી લો, બોલાવી લો ભાઈ. જે મેન માણસ હોય ને એને બોલાવી લો. બીજા ભાઈ જગ્યા ખાલી કરો. આ બાજુ અમે ન્યાય અપાવવા માટે ન્યાય અપાવવા કીધું છે. પોઝિટિવ રિપ્લાય મળ્યો છે. હા, બોલાવી લો. તમે અડધો કલાક તો આપો સાહેબ. એ રીતના વાત કરી. 27 વર્ષની જોબ છે, 25,000 પગાર છે. જે વધારે સેમ મળશે આપવા કીધું ને. મારી વાત સાંભળી લો સાહેબ. પેલા વન ટાઈમ બી કીધું ને કે તમે વન ટાઈમ નક્કી કરો, અમે આપીએ. બીજું આપણને શું જોઈએ છે? એટલે વન ટાઈમ જો કહેશે ને એ લોકો કે ભાઈ અમને આટલા જોઈએ છે. હું વસાવા છું, રોશન વસાવા. ના, પણ આમાં હું કંપનીમાં હું આમનો લીડરમાં છું. હા બસ સારું. તો બરાબર, કંપની વાળાને બોલાવી લેવા તો. જો અમે છે ને, અમે કઈ અમારા સ્વાર્થ માટે નથી આવ્યા. બેનના એના માટે રાતે 2 વાગ્યા સુધી અમારા પિયુષભાઈની સાથે અમારું ન્યાય આપવાનું કામ છે. અમારે બીજી કોઈ ન્યાય આપવા માટે ઉભા રહો, થોડીક વાર ઉભા રહો. ઉભા રહો. બોલાવો, પેલા મેનેજરને બોલાવો. 4 દિવસ થયા. તમે 4 દિવસમાં હું જવાબ આપ્યા લોકોએ? 4 દિવસ થયા આપણને. 23 તારીખે બનાવ. 23 તારીખે બનાવ બન્યો. કાલે જ ખબર પડી. મારી વાત તો ના ના, સાંભળો. 23 તારીખે બનાવ બન્યો ને. રોનકભાઈ સાંભળો, 23 તારીખે બનાવ બન્યો, બરાબર છે. આજે કઈ થઈ? 27 થઈ. 5 દિવસ થયા ને. ઓકે, તો કંપની મેનેજમેન્ટને આપણે 5 દિવસ સમય આપ્યો કે નથી આપ્યો? આપ્યો ને. તો આપણે કઈ દમ મારવા આવ્યા છે? કીધું ને કે ભાઈ અમને અડધો કલાક. હા, એમને બોલાવી લો, પૂછી લે. બોલાવી લો ભાઈ, બોલાવી લો. હું પેલાને કહી દઉં, બરાબર? તમારી ન પડું. મારી જે મેસેજ છે હું પહોંચાડી દઉં છું, બરાબર? અમે આવ્યા છે કે ન્યાય અપાઈને જઈશું. 4 દિવસ સુધી એ લોકોને અમે છે ને ફોન પર ફોન કર્યા છે એમને. ઓકે, વાંધો 4 દિવસથી. હા, એને જવાબ નથી આપ્યો એટલે અમે આવ્યા છે. વાત કરો એમને. જો હું વાત કરું તું અંદર જે આયરો અંદર આક્ષેપ કરે એના કરતા બહાર બોલાવી લે. કાલે ઉઠીને 16 જણનો પ્રશ્ન છે, 1 જણનો નથી. હા, એ બધાની વાત આવું કરું છું. 16 જણનો છે.
ને તમે બી ગંભીરતાથી સિરિયસલી સાહેબ, અમે ગંભીરતાથી 4 દિવસથી તમારે જો આવ્યો છું, મેનેજર ને છે ને બોમ્બે છું મને તો 4 દિવસથી ફોન કરીએ મને છીએ. તો શું કીધું ખબર કે ભાઈ તું અહીં આગળ હીરો બનવા નહીં આવ છતાંય હું આવ્યો મારા હા કમાની બસ હીરો બસ બનવા હું નથી આવ્યો છું ને આવ્યો. હું ધારાસભ્ય છું એને બોલાવો. ચાલ ભાઈ તું ના ના અંદર કોઈ વાત નહીં. અહીંયા ઓકે વાંધો નહીં ચાલો હું છોડજોડનો પ્રશ્ન છે અહીંયા. હું લઈને આવું છું બરાબર હા. વેટ કરો હા કોઈ નહીં આવે એને બોલાવો અહીંયા. 4 દિવસ થઈ ગયા 16 લોકોનો પ્રશ્ન છે. આ કઈ એ નથી પેલા ભાઈ મરીને ત્યાં પીએમ રૂમમાં ડેડ બોડી પડેલી છે. કોણ છે ભાઈ પાછળ વાળા? તમારી હાથે છે પોલીસ સ્ટાફ બાઉન્સરી ગામમાં ખાલી તેને બોલાવો. હા અહીંયા બાઉન્સરી કરતા નહીં. હા એવું કઈ સમજતા નહીં. બધી નાહી જાઓ અહીંથી હોદી હોદીને આપવું જો. આ કઈ તમારા બાપની નહીં તાળા મારી હમણાં. હા 2 દિવસ પછી પાછા આવીએ 29-30 તારીખે કાલનું બધું પતાવીને. શું કેવું? એ બાપની પ્રોપર્ટી નથી અહીંયા. તમે પીએસઆઈ કોણ છે ભાઈ? તમે તો બોલાવો. તમને ખબર નહીં પડતી કે પીઆઈ સાહેબ જ અંદર હા બોલાવો. પીઆઈ ને બોલાવો. એમને મેસેજ આપી દીધો. અંદર શું કરે છે? અહીંયા આવ્યા છે એ વાત કરવા કોને? 4 દિવસ સુધી તમારો પીઆઈ હુઈ ગયેલો. માણસની દીકરા બતાકાની જેમ રોજ આવો વ્યવહાર કરવાનો. ના 4 દિવસથી તમારો પીઆઈ ઊંઘી ગયેલો. આજે દેખાયું એને તો તમારે સોર્ટ આઉટ કરી દેવાનું હતું ને. આજે અંદર બેહી રહેલા છે તે. હા એની સુરક્ષા અને બાઉન્સરો માણસો દાજેલા છે. હા પછી જોજો ફાયરના બંબા નતા જવા દેતા અહીંથી હા. ગેટ પરથી. પેલો એસો છે ને ઓલા છે ને અહીંથી જવાના હતા. ફાયરના બંબા નતા જવા દેતા. દરવાજે તો એને ગાડી જતી હતી. પછી ગયો થોડા. ડેડ બોડીઓ લઈને અહીંયા બેસવાનું. હા આજે હું નિર્ણય આવે છે એ રિઝલ્ટ બીજા જોઈ લે. બધી બોડીઓ અહીંયા લઈને બેસીશું. શું વાત કરતા છો? બલવાન એક એસો આવેલો છે ને તે ફાયરના બંબાઓ નતા અહીં. નહીં ચડવાનું. વિડીયો તો ઉતારવા દો. અંદરનું ખાલી વિડીયો તો ઉતારવા દો. અમે નહીં અંદર શાંતિ
અમારી પાસે અંદર છે